વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, ત્યારે ટ્રેનની અવરજવર હવે વધુ ઝડપી બનશે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા સ્ટેશનની પરિચાલન ક્ષમતા વધારવા અને યાત્રીઓને વધુ ઉત્કૃષ્ટ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હાલમાં કામગીરી મુખ્યત્વે પ્લેટફોર્મ નંબર 5 અને 6 પર કેન્દ્રિત કરવામાં આવી છે, જે આગામી સમયમાં રેલ વ્યવહારને વધુ સુદૃઢ બનાવશે. આ મહત્વાકાંક્ષી યાર્ડ રીમોડેલિંગ પ્રોજેક્ટ અંતર્ગત લાઇન નંબર 7ને મુખ્ય લાઇન સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. આ તકનીકી સુધારાના પરિણામે મુખ્ય લાઇનથી પ્લેટફોર્મ નંબર 6 સુધી ટ્રેનનું સંચાલન અત્યંત સુગમ અને ઝડપી બનશે. અગાઉ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 સુધી પહોંચવા માટે અનેક જટિલ પોઇન્ટ્સ અને ક્રોસ ઓવરમાંથી પસાર થવું પડતું હતું, જેને કારણે ટ્રેનની ગતિ ધીમી પડતી હતી અને વધારાનો સમય વેડફાતો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર ટ્રેક કનેક્ટિવિટી જ નહીં, પરંતુ પ્લેટફોર્મ નંબર 4 અને 5ની લંબાઈ પણ વધારવામાં આવી રહી છે. વડોદરા સ્ટેશનની એકંદર લાઇન કેપેસિટી મજબૂત બનશે. લાઇન 7ને મેઇન લાઇન સાથે જોડવાથી ટ્રેનનું રોકાણ ઘટશે અને સમયની મોટી બચત થશે. પ્લેટફોર્મ લંબાવાને કારણે વધુ કોચ ધરાવતી લાંબી ટ્રેનોને પણ હવે સરળતાથી હેન્ડલ કરી શકાશે. રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર આ આધુનિકીકરણ માત્ર સમય જ નહીં બચાવે, પરંતુ મુસાફરોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં અને રેલ સેવાઓને વધુ ભરોસાપાત્ર બનાવવામાં અત્યંત સહાયક સાબિત થશે.